અમદાવાદમાં સિંધુ ભવન રોડ આવેલ અલ્ટ્રા લક્ઝરીસ ગરબાનો સફેદ પરિંદે દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ. સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે, માં ન્યૂઝ લાઈવ. અમારી તૈયારી છે, પૂર જોશમાં ચાલી રહી છે. ઓલમોસ્ટ 2-3 કલાકના રિહર્સલ ચાલી રહ્યા છે અને બહુ જ અમે તૈયારી સાથે બેઠા છે. એટલે લઈને અમે ખૂબ મજા કરી. આ વખતે સફેદ પરિંદીમાં જે પ્રમાણે કીધું છે, થીમ બેઝ ગરબા છે. થીમ બેઝના ગરબામાં અમે એ જ લોકોને પ્રોવાઈડ કરીશું કે જેમાં એ લોકોની એક્સપેક્ટેશન છે કે બીજા ગરબાને પણ હકીકત આપણને મળે. એમાં જ અમારી તરફથી લોક નૃત્યના ગીતો, રાત્રા છે, સુગમ ગીતો છે, પ્રાચીન અર્વાચીન બધાને અમે પ્રોવાઈડ કરીશું અને બહુ જ મજા આવશે. કોઈ એક ગીત પ્લીઝ દર્શકો માટે. રાત રૂપલે મડીને કેમ આવું, રાત રૂપલે મડીને કેમ આવું, ચાંદાનું ચાંદરનું લાવો, ચાંદાનું ચાંદરનું લાવો, રાત રૂપલે મડીને કેમ આવું. કોઈ બી ઇન્ફ્લુએન્સર હોય, કોઈ બી આર્ટિસ્ટ બધી અમે બેરીગેટિંગ રાખીએ કે એ લોકો આગળ ગરબા કરે અને બાકીની પબ્લિક પાછળ ગરબા કરે, બધા જોડે જ ગરબા કરશે. તો એ લોકોને બી એવું લાગે અમે વીઆઈપી ફિલિંગ આવે કે હા કરી રહ્યા છે. પ્લસ અમે લકી ડ્રો કરીએ કે જે લોકોમાં 5 હીરા છે તો એ લોકોને અમે ઘરે અમે ઇન્વિટેશન આપવા જઈએ છીએ. એમાં ઢોલ લઈને અમે લોકોને ઘરે જઈએ છીએ કે તમે કંઈક અલ્ટ્રા લક્ઝુરિયસ વસ્તુ તમે લોકોએ બાય કરી છે. તમે ઘરે અમે ઢોલ લઈને જઈએ છીએ, એલઈડી લઈને જઈએ છીએ જેમાં તમારું નામ લખેલું કે અમે તમને વેલકમ કર્યા છે સફેદ ફેમિલી ટીમ માટે. તો એ લોકોને અલગ ફીલ આવે. તો એના માટે લોકો એવું કહે છે કે અત્યારે અમે પહેલેથી અમે બાય કરીએ પાસે. આપણે નોર્મલી ગરબા 9 દિવસના હોય છે, તમે 2 દિવસના રાખી રહ્યા છો. હવે એવું કોઈ પ્લાનિંગ કરો કે કદાચ વધારે ડિમાન્ડ હોય લોકોની? ના 2 દિવસથી તો વધારે કરવું જ નથી. કરીએ તો બીજા કોઈ નામથી કરવું છે, પણ 2 દિવસથી વધારે નથી. કારણ આની એક આઈપી છે કે એવું છે કે 2 દિવસથી વધારે લોકોને પાસ મળવા લાગશે ઇઝીલી, તો પછી એવું થઈ જશે કે ના ચાપ નહીં રહે. તો 2 દિવસ મેક્સ ટુ મેક્સ 2 દિવસ એની વધારે નથી કરવા. નવરાત્રીની ઇવેન્ટ કરી રહ્યા છે અને આ વર્ષે બહુ સારી ઇવેન્ટ અમે કરી રહ્યા છીએ, જેનું નામ છે સફેદ પરિંદી. ના એ 2 વર્ષથી કરી છે અમે. નવરાત્રી 9 વર્ષ આયોજન શું છે, કેવા પ્રકારનું, કઈ જગ્યાએ, કઈ તારીખ? આપનું આયોજન અમે પહેલાં તો 26-27 સપ્ટેમ્બરે કરી રહ્યા છે, જે ગાંધીનગર સાઈડ અમે કરવાનું છે. જેમાં વ્હાઇટ થીમ અને વ્હાઇટ એન્ડ ગોલ્ડન થીમમાં અમે આખું ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, જેનું બહુ સારી રીતે અને સનાતન ધર્મને અમે રાખીને કે અમે આવી રીતે કરવું છે. જેમાં અમે લોટસ ટેમ્પલની થીમ કરી રહ્યા છે, જ્વેલરી એન્ટ્રન્સ છે, સ્વિટ્ઝરલેન્ડનો પાથવે જેવું છે અને અંદર અમે ઘણી બધી વસ્તુ કરી રહ્યા છીએ. જેમાં સારા બ્રાન્ડેડ કોફી ફ્રીમાં આપીશું, પ્લસ ત્યાંથી અમે સુપરમેન ડેઝર્ટ બિલ બધું ફ્રીમાં આપીએ છીએ. જ્યાં અમે પાર્કિંગ ફ્રીમાં છે, પાણી બી ફ્રીમાં આપીએ છીએ. તો બહુ સારી રીતે બહુ વીઆઈપી કરવાનું છે. થીમ કઈ હશે? વ્હાઇટ એન્ડ ગોલ્ડન સિવાય અને તમારું ડેકોરેશન પણ દર વખતે યુનિક હોય છે. તો આ વખતે નવું શું લઈને આવ્યા છો? આ વખતે નવુંમાં એ જ છે કે અમે સૌથી મોટું 22 ફૂટ ઉપર આપણું ગોલ્ડન આપણે લોટસ ટેમ્પલ આપણે કરી રહ્યા છીએ. જે લોટસ ટેમ્પલની અંદર એન્ટ્રન્સ થશે, ત્યાં આખું અલગ ટાઈપનો ફુવારો હશે, ત્યાં ફાઉન્ટેન હશે. પ્લસ એના પછી હવે 20 એન્ટ્રન્સ જે ફૂલ્લી એર કન્ડિશનર હોય છે, જે હજી સુધી ગુજરાતમાં આવું નવરાત્રીમાંથી પોસિબલ હતું, એ અમે કરી રહ્યા છીએ. એના પછી અમે સ્વિટ્ઝરલેન્ડ જો આખું પાથવે બનાવીએ છીએ, જ્યાં આખું ટ્રીઝ હશે, વ્હાઇટ ટ્રી હશે અને આખું પાથવે બનાવી રહ્યા છે આખી. અને અંદર હજી ઘણી બધી અલગ અલગ સેફ્ટી ઝોન્સ ને બધું ઘણું બધું છે. કેટલા ક્રાઉડને કેપેસિટી વાળી? ઓકે, અમે કેપેસિટી એકચ્યુઅલી છે 10,000ની કેપેસિટીવાળી જગ્યામાં 2,000થી 2,500 જણને જ અમે લોકો ઇન્વાઇટ કરી રહ્યા છીએ કે 2,000 જે અંદર આવો અને તમે ગરબા આરામથી કરી શકો. એના માટેના ગરબા છે કે તમે જગ્યા મોટી ભીડભાડ ના હોય અને શાંતિથી તમે ગરબા કરી શકો. આ વખતે શું પ્રાઇસ રાખી? આ વખતે મેં અર્લી બર્ડ પ્રાઇસ અમે 7,000 રૂપિયાથી ચાલુ કરી હતી, જે અમારે સોલ્ડ આઉટ થઈ ગઈ છે. હવે અમે 10,000 અને 12,000ની 2 સ્લેબમાં અમે આગળ ફેઝ 1 અને ફેઝ 2 રીતે અમે કરી રહ્યા છે. એમાં શું ડિફરન્સ શું છે? નહીં, એવું ડિફરન્ટ કંઈ નથી. ડિફરન્ટ એ જ છે કે તમે વેલ્યુ જેની લીધી છે એને 7,000 છે, થોડીક મોડી જે લે છે એને 10,000માં, એના બધી મોડી લે છે એને 12,000. એટલે સ્લેબ્સ એવા છે. બાકી છે તો બધા વીઆઈપી પાસે જ છે. આગળ લાસ્ટ ટાઈમ કહીશું 5 વખત. હા, આ વખતે શું છે? એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ જે ઇસ્યુ થયો એના લીધે આપણે લાસ્ટ ટાઈમ જેનું કે તમે અલગ કરી રહ્યા છે કે કીધું હતું કે 3,000 પબ્લિક લાવીશું, અમે 5 થી 6,000 પબ્લિક લાવી દીધી અને ઘણું બધું મિસમેનેજમેન્ટ થયું હતું. એટલે આ વખતે પહેલી જ અમે સારી જગ્યા, મોટી જગ્યા અને પહેલી જ અમે ઇન્વાઇટ કરીએ કે જે લોકોને અમારે ઓલરેડી નામ નંબર્સ બધા હોય કે કેટલા લોકો આવી રહ્યા છે, કેટલા લોકોના નામ છે. સપોઝ કોઈ અંદર એન્ટ્રી લે છે તે લોકોને કમ્પલસરી નામ અને એ લોકોનું આધાર કાર્ડ લઈને જવાનું એન્ટ્રી થશે. તો એ રીતે આગળ પહેલી તમે સેફટી રાખી છે. ગરબા આયોજન છે ને એક જ સ્ટેપ પર જે રીતે કરે છે, જે તમે કીધું મંડી ગરબાના સ્ટેપથી કરે છે એ રીતે બી થઈ શકે છે. અને પણ કરીશું તમે ગોળ રાઉન્ડમાં જ કરવાના છે
અને સ્ટાર્ટિંગમાં સમજો કે અમે સિંગલ છે ત્યાં સુધીમાં તમે બીજી રીતે કરી શકો, પણ જ્યારે અમે મંડલી 2 વાગ્યા પછી મંડલી અમે ચાલુ કરીશું ત્યારે તમે મંડલીના સ્ટેપથી તમે ગરબા કરવા પડશે, એક જ રાઉન્ડમાં કરવા. કેટલા વાગ્યા સુધી કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી શરૂ થશે? શરૂ અમારી 8 વાગે ચાલુ થઈ જશે, પછી આપણે સમજો કે જે રીતે પોલીસની પરમિશન મળે એ રીતે અમે એમાં રાખીશું. અચ્છા, પોલીસની પરમિશન પ્રમાણે કે જે રીતે ચાલે છે એ રીતે. ગાંધીનગરનું લોકેશન કયું હશે? લોકેશન હજી અમે ડિસ્ક્લોઝ નથી કરતા, પણ અમે ડિસ્ક્લોઝ અમે 5 કે 6 દિવસ પહેલાં જ કરીએ છીએ. એ અમારા માધ્યમ પર અમારે વેબસાઇટ પ્રમાણે અમે જે લોકોનો નંબર છે, જે લોકોએ પાર્ટ્સ બાય કર્યા છે એ લોકોને અમે લોકો ડાયરેક્ટ મેસેજ કરી દઈશું. મારું નામ નમ્રતા પટેલ છે. અમે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ લાસ્ટ 9 વર્ષથી. અત્યારના નમ્રતા, વિચાર કઈ રીતે આવ્યો હતો સફેદ પરિંદેની થીમ ઉપર ગરબાનો? કારણ કે 2 વર્ષથી આ ધૂમ મચાવી રહી છે. એકચ્યુઅલી કેવું હતું, અમદાવાદમાં અત્યાર સુધી 3 દિવસ ગરબા કોઈ નહોતા કર્યા, તો અમે એવું પ્લાન કર્યું કે સફેદ જે આપણું પીસનો કલર છે એ કલર આપણે યુઝ કરીએ, એના અકોર્ડિંગ આપણે થીમ બેઝ ગરબા રાખીએ કે કોઈ અંધારામાં જ્યારે બધા જ વ્હાઇટ કપડામાં ગરબા રમે તો એ બહુ જ મતલબ બહુ જ બ્યુટિફુલ લાગે. એવા એના ઉપરથી અમે કલર રાખ્યો કે આપણે વ્હાઇટ કલરથી ગરબા રમાડશું. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.